શ્રી પરશુરામ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ. તમામ એજન્ડા સર્વાનુમતે મંજૂર. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતેથી ભરૂચ જિલ્લા શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી ભરૂચની વાર્ષિક સામાન્ય સભા ઉત્સાહભેર યોજાઈ ગઈ. આ સામાન્ય સભા દરમિયાન મંડળીના હિતમાં રજૂ કરવામાં આવેલા તમામ 7 જેટલા મહત્વના એજન્ડાઓને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રસંગે મંડળીના પ્રમુખ શૈલેષભાઈ દવે, ઉપપ્રમુખ જાગેશ પંડ્યા અને અગ્રણી પ્રદીપભાઈ રાવલ સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. મંડળીની આ વાર્ષિક સભામાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સભાની સમગ્ર કાર્યવાહી ખૂબ જ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી. આપણી નોંધણીમાં 29/12ના રોજ થયેલી ત્યારથી આપણે આ બોર્ડ મેમ્બર જે કંઈ આપણે કામગીરી કરી રહેલા છે અને આપ સૌના સાથ અને સહકારથી આપણે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે. પહેલા આપણે 10,000 થી લોન આપતા હતા, અત્યારે 30,000 આપીએ છીએ. અને જે ડિપોઝિટની રકમો પણ આપણી વધતી જાય છે. આમ આપણો જે બોર્ડ મેમ્બર છે બધા એ લોકોના સાથ અને સહકારથી આપણે ખૂબ સારી પ્રગતિ કરી રહેલા છે. અને આપ સૌનો પણ જે કંઈ સાથ અને સહકાર મળી રહ્યો છે તેમ કે હું આવકારું છું. અને એમાં જે હરેશભાઈ ત્રિવેદી તેઓ પણ ખૂબ વસુલાતમાં આપણને કામગીરી કરી રહ્યા છે અને ખૂબ સારી કામગીરી કરી રહેલા છે. આજે આપણને જે આપણે બેંકનો જે સભાખંડ મળેલો છે તેને માટે બેંકના જે એમણે ચેરમેન સાહેબ છે તેમણે ખૂબ ખૂબ આભાર.